મિત્રો આપણે પહેલામાં પહેલા જે 2 જ મિનિટ આપણે દેખી શકો છો તમે, પોલીસની ગાડીની અંદર પોતાના છોકરાનો ફોટો લઈને અને પોતાના ભાઈનો ફોટો લઈને સમાજના વડીલો જાય છે. સમાજના આ દેખી શકો છો માજીની 2 જ મિનિટ બધા જનાર્પણ ન્યૂઝના માધ્યમથી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આદિવાસી સમાજના જે યુવાનો છે એમની જે હત્યા કરવામાં આવી છે એના પછી કેવું વલણ અહીંયા થઈ રહ્યું છે. માસી તમે એમના છોકરો થાય તમારો આજે શું નામ છે? સના જયેશભાઈ સનાભાઈ જે છે જેનું મૃત્યુ થયું છે, મારીને જેનું મૃત્યુ કરવામાં આવ્યું છે, એમના જે મમ્મી છે એ આપણી જોડે છે. આપણે કાલે ઘણા બધા વિડીયો જોયા પણ માસી જોડેથી સાચી હકીકત જાણવાનો પ્રયત્ન કરશું અને શું છે સમગ્ર ઘટના એ તમારા સુધી અમે પહોંચાડીશું. પરંતુ જનઅર્બન ન્યૂઝને ફોલો કરજો અને આજનો વિડીયો શેર કરજો જેથી કરીને અમે તમારા સુધી કેવડિયામાં શું બની રહ્યું છે એ પહોંચાડી શકીએ. માસી તમે અત્યારે કઈ જગ્યા ઉપરથી આવ્યા? એટલે હોસ્પિટલમાં હતા? મિત્રો લાઈવના દ્રશ્યોથી તમને બતાવી રહ્યો છું કે પોલીસ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું, મિત્રો અમને કહેવામાં આવી રહ્યું હતું કે છોકરાની મમ્મીને અને એની બેનને અમે હોસ્પિટલ લઈ ગયા છે, પરંતુ તમે લાઈવ દ્રશ્યોથી દેખો કે જે છોકરો છે એની માતાની ઉંમર કેટલી છે, એની બેનની ઉંમર કેટલી છે, આ બધા સંબંધિત છે. પરંતુ આ લોકોને પોલીસ સ્ટેશનની અંદરથી અહીંયા આગળથી ઘરેથી ડિટેન કરીને લઈ જવામાં આવ્યા હતા. જ્યારે પોતાના દીકરો જતો હોય છે ત્યારે શોખ મનાવતા હોય છે, તકલીફ થતી હોય છે, સમાજના લોકો ભેગા થતા હોય છે કે મારા સમાજના લોકોને યોગ્ય ન્યાય મળે. એટલા માટે જ્યારે આજે આદિવાસી સમાજ એકત્રિત થયો છે, તમને હું બતાવીશ. સમગ્ર આદિવાસી સમાજ અત્યારે એકત્રિત થયો છે પોતાના સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે. પરંતુ જ્યારે અમે આગળ આવ્યા ત્યારે અમને ખબર પડી કે જે છોકરો છે એની મમ્મી અત્યારે નથી, છોકરાની બેન નથી, એના કોઈ સંબંધી નથી, કાકા ઘરની અંદર એકલા જ હતા. કાકાની પરિસ્થિતિ એવી પણ નથી કે ઊભા થઈ શકે, બેસી શકે, કોઈ જ કન્ડિશન નહીં. 160 કાકાનું બીપી છે. કાકાનું કદાચ મૃત્યુ થશે તો જવાબદારી કોણ લેશે? પહેલો સવાલ એક છે. કારણ કે વારંવાર સમાજના જે લોકો છે, સમાજનો જે પરિવાર છે, આ જે ઘટના બની છે એમનો પરિવાર છે એમને દબાવવામાં આવી રહ્યો છે. એના કારણે આદિવાસી સમાજ ખૂબ જ દુઃખી છે. અને આપણે જે માસી છે એમની જોડે વાત કરીએ. શું કેવું છે માસી? તમે અત્યારે માસી તમે માસી ફોટો થોડો નીચે મારા દીકરાને માસી તમે અત્યારે કઈથી આવ્યા? એટલે જીતનગર હોસ્પિટલમાંથી આવ્યા? પોલીસ વાળા તમને શું કરી લઈ ગયા હતા? પકડીને ડબ્બામાં મૂકી દીધા ડબ્બામાં. એટલે તમને મારીને પોલીસ વાળા લઈ ગયા હતા? એટલે તમને કઈ થયું નતું? પોલીસ વાળા પકડીને લઈ ગયા હતા ને? દવાખાને નતા લઈ ગયા? આ પોલીસ અધિકારી બી અત્યારે આપણે પોલીસ અધિકારીને પૂછીશું કે શા માટે જયારે પરિવાર પર આટલી બધી આપત્તિ આવતી હોય છે તો મારવામાં આવે છે, ઘસેડીને ડબ્બામાં ભરવામાં આવે છે. એવું તો કેવું તમારી પર દબાણ છે કે જે પરિવારે પોતાનો છોકરો ગુમાવ્યો છે એની જોડે પણ તમે આવું વર્તન કરો છો? શું કહેશો બેન? તમે એમની જોડે જ હતા? સવારે કેટલા વાગે તમને લઈ ગયા? ટાઈમ નહીં ખબર. એટલે તમને લઈ કેવી રીતના ગયા? અમે રામચોકી જતા હતા પણ અહીંયા નીકળ્યા ને રસ્તો અહીંયાથી જ અમને ડબ્બામાં મૂકી દીધા બધાને. ખસવા નથી દીધા, રોડ ઉપરથી અમને આગળ જ નથી જવા દીધા. એટલે કાલે જે પ્રોગ્રામ હતો એને આજે જે પ્રોગ્રામ હતો એટલે તમે જતા હતા સવારમાં? મિત્રો તમને દરેક જણને ખબર જ હશે કે પરિવારના લોકો ધમકી આપીને લઈ ચલાવ્યું. પેલો માસી આપી હતી તમને? એ તો પેલો વિડીયો વાયરલ કર્યો ને, એ ધમકી આપી દેલા કે જે કઈ કાર્ય થશે તે જવાબદારી પરિવારની અંદર દાદાની ને બાની પણ જવાબદારી અને કોઈ દિવસ કોઈની જોડે વાત ના કરી હોય અને દાદાને હમણાં પણ નહીં. આ માસીની ઉંમર તમે દેખી શકો છો કેટલી છે. આ માસી પર ધક્કા મારીને લઈ ગયેલા. કોણ આવ્યું હતું તમને દબાણ આપવા? કોણ આવ્યું? કોણ આપવા? માસી સાહેબ આવેલા. કાર્ય કરતા આવ્યા હતા. 100 પોલીસ વાળા આવેલા ને જોડે બધા દરવાજા બહાર મૂકેલા, એકલા જ રાખેલા અને પછી એમને બધું એમને જાતે બોલ્યું, પછી એમને પેલાને બોલાવ્યું.
મિત્રો આ પરિસ્થિતિ છે આદિવાસી સમાજની. આદિવાસી સમાજના ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો જ્યારે ખાવા ના દે કે બહાર નીકળવા ના દે એવું ખાવાનો બી બનાવવાનો ટાઈમ પાણી નહીં જવું હોય તે તે બી બી જોડે સમજાય તે અહીંયા બહાર જ ઉભા પોલીસ પોલીસ વાળા. બે 3 વાગતા પેલે જોવા જાય કઈ ઊંઘે માણસો કઈ નહીં રાતંદારો પોલીસ રહે અહીં ખરે અહીંયા પોલીસ વાળા એવું કેતા હતા કે તમને હોસ્પિટલ લઈ જાય. કયો પોલીસ વાળા જોડેથી બેહાડી દીધા. એક નંબર ને પેલી એમ કહે છે, પેલી એમ કહે છે, એવું કરાવી તે પોલીસ કર્યો. એક નંબર ને પોલીસ ચોર હે એક નંબર નો પોલીસ વાળાનો કઈ બકલ નંબર બંબર યાદ છે તમને? એવું કઈ નહીં જોયા જ નહીં અમારા ભાઈઓને જો પરિસ્થિતિ પોલીસ વાળા જેવું આપણે નથી કરવાનું, આપણે માનવતા દર્શાવવાની છે. અહીંયા તમે ઘેરો હવા ઉજસ નહીં આવે યાર એમને. ચાલો માસી છે અને વ્યવસ્થિત જગ્યા પર બેસાડો. એમને ઘરમાં પેલા વડીલ બેસો તમે. પેન્શન લે છે તો આપણે થોડાક સાઈડ પર રહીને